જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. ભાઈ કેમ છો? મજામાં બધા? સ્વાગત છે એક મારા સરસ મજાના નવા તાજા વ્લોગમાં. સવાર પડી ગઈ છે અને બેન કમ્પ્લીટ પાછા તહેવાર તૈયાર થઈ ગયા. અને આ વ્લોગ પાછો બીજો છે, ઓલો ફોનવાળો વ્લોગ તમને જોયો. આજે આપણો મીરાનો જન્મદિવસ છે હવે. અને સવારમાં છે ને પહેલાં નાસ્તો કરી લઉં બરો. એ છોકરી તો આપણા ગમતી બતાવવા આવે એટલે નાસ્તો કરી લો સરસ મજાનો, પછી બધી વાત કરીએ. તાર બર્થડે છે હે? થેન્ક યુ કે અહીંયા આવી જઈને અહીંયા આવ. હાલે હાલે કીડી આવી છું તો આમ જો આમ હું આમ હેપી બર્થડે કે શું કહેવાનું? થેન્ક યુ બોલ બોલ થેન્ક યુ. તો ભાઈ નાસ્તો કરી અને પછી હવે આપણે કામ પર જવાનું છે એટલે આ જો અમારે આ માટલાવાળીવાળો રોડ છે. આમ ગાડી કિરણ આવી, આવી અમારો પૂન છોકરો કિરણ આવતો હે. કામે જવું પડે ને કાલે આપણે એને થઈ જાય કામે, પછી એની પહેલાં આમ જોઈએ તો હમણાં અમે 3 દિવસથી કામે નથી જતું. હવે આજે બર્થડે છે તો આજ જઈએ હવે. પાછો બપોરનું કાંઈ નક્કી નહીં હોય, થોડીક જાય કારખાના કામ નતો કરીએ પછી ના જાય એટલે પવન ઉદયભાઈ અત્યારે વરસાદી વાતાવરણ થયું થોડું. આપણે કારખાને આવી ગયા છે અને મસ્ત મજાના હીરા લઈ લીધા છે ભાઈ. ઓરો હા રેડી. આ જો અમારા પાનનો હીરો છે કેમ છે. અને જો બધા ગણે જરો આને જો હોબળો ચડાવ્યો પછી આ જરો ઓય કરે કુંભાધળ કેરી અને ભૂજપળ બંજા ઘા ટેટક માથે ઘા ઓલા હાવજડા નો કરે કલેજો જો એ કલેજા અહીંયા હે ને ભાઈ ગીત વાગે છે અમારે ઘાયલના, કોપીરાઇટ નો આવે ને એના હિસાબે પછી અમારે બંધ કરવું પડે. બાકી બધા શાંતિથી ગહે. વરસાદની તૈયારી છે જો બધા બેઠા બેઠા સટું કાઢીને ગહે ને આ અમારે હું ઘરે જ જો. તો ભાઈ બપોર થઈ ગયું છે, હવે આપણે ઘરે જમવા જઈએ. અહીંયા જો આ માતાવાડી સર્કલ છે ને ના છે ને અમારે કિરણભાઈ જો ચોકલેટના ખોખા લીધા 2 અહીંથી બેકરીમાંથી. ચોકલેટ લઈને પછી ઘરે થોડીક જઈએ આપણે, પછી નાના નાના છોકરાને આપણે ચોકલેટ વેચવા જવાનું છે. આ ત્યાં બર્થડે છે તો ભાઈ ઘરે આવી મસ્ત મજાનું જમી લીધું. ચોકલેટ મીરા ચોકલેટ કાંઈ જઈ ચોકલેટ દેતો ચોકલેટ લઈને આવી છે. ચોકલેટ ચોકલેટ ખાવી મારે. ચોકલેટ કાંજી ચોકલેટનું ખોખું કાંજી હા એમાં નથી. મેં તને ખોખું આપ્યું ને આગળ 2 ખોખા કાંઈ જા ચોકલેટના ખોખા લેતા જા. હા લે એમ કે બધાને દે હાલ. તો કોકેટ ખાવી કે હાલો કે હાથ કે કોકેટ ખાવી તો હાલો એ હાલો એમ તો કે થેન્ક યુ તો કહી દે થેન્ક યુ. હવે ભાઈ આગળ ઘડી થોડુંક એડિટિંગનું કામ છે મસ્ત મજાનું પતાવી દો અને પછી થોડોક સાંજે આપણે કેકનો પ્રોગ્રામ કરવાનો છે. કેક કાપવી ને આપણે. તારે શું લેવું બર્થડેમાં? ક્યાં જવું? મેળામાં. મેળામાં જવું ભાઈ. અત્યારના 5:30-6 વાગવે હવે ભાઈ ને હવે છે ને અમે રોડ ઉપર નીકળે રહ્યા. સવાણીવાળો રોડ ડાયમંડ વર્લ્ડ જોડવામાં ને આ સવાણીવાળો રોડ. હવે ભાઈ આગળ કારીગરો ચૂકીએ ને એટલે ભાઈ એટલી ટ્રાફિક થાય ને ભાઈ એટલે વાત જવા દે. પવન વિડો જોરદાર હો ભાઈ. હાલ હવે આપણા માતાવાડી બાજુ જવા દે ભાઈ. અને છે ને કાંક કરીએ હવે અમે શું કરીએ તમે જો જોડાઈ રહો બ્લોગમાં જોડાઈ રહો. જો અમારી બર્થડે બોય આવી ગઈ છે. મીરા ટાટા આવું તાર મારે ભેગું આવું. જો ભાઈ એટલા બિસ્કિટ લઈ લીધા. હવે અમે મીરાને આગળ વેચવા જાઉં. કા મીરા જાવું ને? કા જાવું ને? તો અત્યારે જો ભાઈ ટ્રાફિક ફૂલ વધી ગયો. હવે હીરા ઘઉં બધા ભૂકા થઈને આપણે હે ને ભાઈ 5 પેકેટ લીધા હતા. એમાંથી કેટલા 2-3 વેચાઈ ગયા, હજી 2 બાકી છે. બધાને વેચીએ છોકરાઓને. અમારી મીરા બેન થોડા બિસ્કિટ ખાઈએ હજી એકવાર. હા બિસ્કિટ ખાવા ને. હા ટાટા તો કે એ મીરા ભાઈ અત્યારે આપણે છે ને ફૂલ ટ્રાફિકમાં બરોડા હલવાઈ ગયા. અમે મીરા હાટું રમકડા તો જો લીધા આખું ભરી લીધું. કાં કે તો કાં લીધું ને આપણે ઢીંગો લીધો ને ભાઈ ઘણું બધું લીધું ભાઈ. આડી ઘેરે જઈને 1000 રૂપિયાનું. હા 1000 રૂપિયાના લીધા રમકડા પણ કેટલા બધા આવ્યા ભાઈ. કેમ કે અહીંયા સેલ નખાણો હતો ને એમાં જ અમે બધું ભરી લીધું. રમકડા તો ભાઈ એના 3 વગરના હે ભાઈ તોય લઈ લીધા પાછા.
ડેકોરેશનનું કામ ચાલુ છે ભાઈ. હવે અમારે કિરણ ને લાલા કાકા બે હોય એટલે કાંઈ ઘટે નહીં. યશપાલ છે, રવિ છે, ઈશોક ને મારા પપ્પાને બધા જરા અને ધમો છે. ડેકોરેશનનું કામ મસ્ત કરે છે, કરવા જોઈએ એની રીતે આપણે કંઈ ન કરવાનું. તો જો ભાઈ ઢીંગીવાળી કેક લેવા છે હવે. હા જો ડેકોરેશન બધું કમ્પ્લીટ કરી નાખ્યું. અમારી બર્થડે બોય કાઢી કેક આગળ બતાવે. અલે આમ સેટો રે. હા રેડી. અરે વાહ સરસ. હવે અમારે બર્થડે બોય નાડી તૈયાર કરી